તો અહીંયા જોઈએ કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1818, ઈસવીસન 1757, ઈસવીસન 1857 કે એક પણ નહીં. તો પ્લાસીનું યુદ્ધ 1757માં થયું હતું. હવે મુસ્લિમો માટે કોનું માંસ પ્રતિબંધિત હતું? એક પણ નહીં, ડુક્કરનું, ગાયનું ને ડુક્કરનું કે ગાયનું? તો મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જિત હતું. એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? ગાય અને કૂતરાની? ના. ઘેટા બકરા? ના. ઊંટ અને ભેંસ? ના. તો ગાય અને ડુક્કરના પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી. અંગ્રેજોએ ભારતના હિન્દુ અને મુસ્લિમોને કયો ધર્મ અંગીકાર એટલે કે સ્વીકાર કરવા માટે પ્રયત્નો કરાયા હતા? જૈન, પારસી, ખ્રિસ્તી કે શીખ? તો અહીંયા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે અંગ્રેજોએ પ્રયાસ કર્યા હતા. હવે મંગલ પાંડેને ફાંસી ક્યારે ફાંસી આપવામાં હતી? 18 એપ્રિલ, 8 એપ્રિલ 1757, 8 મે 1857 કે 8 એપ્રિલ 1857? તો અહીંયા તારીખ યાદ રાખજો, 8 એપ્રિલ 1857. હવે સંગ્રામની ખરી શરૂઆત ક્યારે થઈ? તો 15 જૂન 1857, 15 જૂન 1860, 10 મે 1857 કે 10 મે 1757? તો 10 મે 1857ના રોજ ખરી શરૂઆત થઈ હતી. કઈ સાલમાં અંગ્રેજોએ ભારત પર સંપૂર્ણ એટલે કે પોતાની સંપૂર્ણ સત્તા સ્થાપી દીધી હતી? 1857, 1819, એક પણ નહીં. તો સાચો જવાબ છે 1818માં. કોણે સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહ્યું હતું? અંગ્રેજોએ, વિનાયક દામોદર સાવરકર, મંગલ પાંડે કે ડૉક્ટર સાહેબ? તો અહીંયા આપણે વિનાયક દામોદર સાવરકરે, જેમને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે 1857ને કહ્યું છે, તેમનું પુસ્તક ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પબ્લિશ થયા પહેલાં તે પ્રતિબંધિત થયું હતું. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતો? ભગતસિંહ, તાત્યા ટોપે, મંગલ પાંડે કે લક્ષ્મીબાઈ? તો સાચો જવાબ છે મંગલ પાંડે. ડેલહાઉસીની કઈ નીતિના કારણે સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર, અવધ વગેરે રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા? સહાયકારી યોજના, ખાલસા નીતિ? ખાલસા નીતિ, એક પણ નહીં, સહાયકારી યોજના? તો વેલેસ્લીની સહાયકારી યોજના હતી, જ્યારે ડેલહાઉસીની ખાલસા નીતિ હતી. સંગ્રામની ખરી શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મેરઠ, દિલ્હી, ગુજરાત કે ઝાંસી? તો સાચો જવાબ છે મેરઠમાંથી. તો અંગ્રેજ સરકારે ભારતીય સૈનિકો માટે કઈ નવી રાઇફલનો ઉપયોગ લેવાનો નિર્ણય કર્યો હતો? એન્ડિકો રાઇફલ, બ્રાઉન બેજ રાઇફલ કે એક પણ નહીં કે એનફિલ્ડ રાઇફલ? તો એનફિલ્ડ રાઇફલ નવી દાખલ કરી હતી, જ્યારે બ્રાઉન બેજ રાઇફલ જૂની હતી. ભારતીય સૈનિકોએ કયા સ્થળને સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું? લાહોર, મેરઠ, કાનપુર કે દિલ્હી? તો એમને મુખ્ય કેન્દ્ર દિલ્હીને બનાવ્યું હતું. 1857ના સંગ્રામના મુખ્ય સ્તરોમાં નીચેનામાંથી કયા સ્તરનો સમાવેશ થતો નથી? ઝાંસી, સતારા, દિલ્હી કે ચંદીગઢ? તો કયા સ્તરનો સમાવેશ થતો નથી? તો ચંદીગઢ. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? બેગમ હજરત, લક્ષ્મીબાઈ, ગડબરદાસ કે કુંવરસિંહ? તો બેગમ હજરત મહાલે લીધું હતું નેતૃત્વ ત્યાંનું. વેલેસ્લી એટલે સહાયકારી યોજના? તો ડેલહાઉસીએ કઈ યોજના અમલ મૂકી હતી? કૂટનીતિ? ના. એક પણ નહીં? ના. મહાલવારી? ના. તો ખાલસા નીતિ અમલમાં મૂકી હતી. બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે લીધું હતું? લક્ષ્મીબાઈ? ના. બહાદુર ખાન? વિચારીએ. કુંવરસિંહ? ના. તો બિહારમાં નેતૃત્વ લીધું. નાના સાહેબ? ના, એમને તો કાનપુરમાં નેતૃત્વ. તો સાચો જવાબ છે બહાદુર ખાન. વેલેસ્લી કઈ યોજના લાગુ કરી હતી? કલ્યાણકારી યોજના? ના. ખાલસા નીતિ? ના. એક પણ નહીં? ના. તો ખાલસા નીતિ તેમને અમલમાં કરી હતી. વેલેસ્લી તો સહાયકારી યોજના. અંગ્રેજોએ કહ્યું કે માત્ર આ સૈનિકોનો વિદ્રોહ છે 1857. તો જ્યારે ભારતીયો કહેતા હતા કે ધાર્મિક બળવો છે? ના. સ્વાતંત્ર્ય સંગ્રામ છે? હા. જનવિદ્રોહ છે? ના. આર્થિક બળવો છે? ના.
તો આપણે 1857નો બરોબર ભારતીયોએ કહ્યું કે સ્વાતંત્ર્ય સંગ્રામ છે. બિહારના જાગીરદાર કુંવરસિંહનું કેટલા વર્ષની ઉંમરે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા? 53 વર્ષના, 83 વર્ષના, 84 વર્ષના, 72 વર્ષના, તો 82 વર્ષની ઉંમરે તેઓ નેતૃત્વ કરી રહ્યા હતા. આપણો જવાબ સાચો છે. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે શરૂ થયો હતો? ઈસવીસન 1818, ઈસવીસન 1857, ઈસવીસન 1757 કે એક પણ નહીં, તો ઈસવીસન 1857માં. ઈસવીસન 1857ના સંગ્રામના લશ્કરી કારણો પૈકી કયું વિધાન અયોગ્ય છે? તો જોઈએ, હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા, સાચું વિધાન છે. પાઘડી બાંધવા પર પ્રતિબંધ હતો, સાચું વિધાન છે. ભારતીય સૈનિકોને દરિયાપાર જવાની બાંહેધરી આપવી પડતી, સાચું વિધાન છે. તિલક કરવા પર પ્રતિબંધ હતો, સાચું વિધાન છે. ભારતીય સૈનિકોને ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક કરતા હતા, એ ખોટું છે, કેમ કે ભારતીય સૈનિકોને સુબેદાર સુધીના જ હોદ્દાઓ પર નિમણૂક કરતા હતા. એટલે આપણું વિધાન માત્ર 5 સાચું છે. આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે, એટલે ધ્યાન રાખજો, વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. મંગલ પાંડે કયા અધિકારીની હત્યા કરી હતી? એક પણ નહીં, વેલેસ્લી, મેજર હ્યુસન કે ડેલહાઉસી? તો મેજર હ્યુસેનની હત્યા કરી હતી. ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કયો લોર્ડ હતો? વેલેસ્લી, હ્યુરોજ કે હ્યુસેન કે ડેલહાઉસી? તો ખાલસા નીતિનો જનક ડેલહાઉસી હતો. તો 1857ના સંગ્રામની શરૂઆત સૌપ્રથમ કોણે કરી હતી? લક્ષ્મીબાઈએ? ના. ભારતીય સૈનિકોએ, જમીનદારોએ કે એક પણ નહીં, તો ભારતીય સૈનિકોએ. બંગાળની કઈ છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો હતો? ચંદીગઢ? ના. દિલ્હી? ના. એક પણ નહીં. બરાકપુર સાચો જવાબ છે, બરાકપુર. બિહાર એટલે કે ગુજરાતના 1857ના સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? એટલે કે ગુજરાતમાં નેતૃત્વ કોણે સંભાળ્યું હતું? કૃષ્ણદાસ દવે? ના. ઠક્કર બાપાએ? ના. જુગતરામ દવે? ના. તો ગણપતદાસ મુખીએ નેતૃત્વ સંભાળ્યું હતું. મેરઠમાં વિદ્રોહ કર્યા પછી ભારતીય સૈનિકોએ કયા સ્તર ઉપર કૂચ કરી હતી? ચેન્નઈ પર? ના. બિહાર પર? ના. લખનઉ પર? ના. તો દિલ્હી ઉપર કૂચ કરી હતી. અંગ્રેજોની અન્યાયી જકાતના કારણે કયો વર્ગ બરબાદ થઈ ગયો હતો? કારીગર વર્ગ? ના. એક પણ નહીં. ના. અશિક્ષિત વર્ગ? ના. તો ખેડૂત વર્ગ પાયમાલ થઈ ગયો હતો, એટલે બરબાદ થઈ ગયો હતો. નાના સાહેબ પેશવાના પ્રધાનનું નામ શું હતું? બાલાજી બાજીરાવ? ના. ગણપતદાસ? ના. એ તો ગુજરાતના નેતૃત્વ લેનાર. પછી કુંવરસિંહ? તો બિહારના છે. તો તાત્યા ટોપે, એમને જે નાના સાહેબ પેશવાના પ્રધાનનું નામ છે તાત્યા ટોપે. ડેલહાઉસીએ કોનું પેન્શન બંધ કર્યું હતું? કુંવરસિંહનું? ના. તાત્યા ટોપેનું? ના. મંગલ પાંડેનું? ના. તો નાના સાહેબ પેશવાનું તેમને પેન્શન બંધ કર્યું હતું. કઈ જોડ અયોગ્ય છે? તો બિહાર, બેગમ, હજરત. અહીંયા આપણે આગળ જવાબ જોઈએ, પછી આપણે સાચો આન્સર લઈએ. તો ગુજરાત, ગણપતદાસ એ સાચું છે. કાનપુર, નાના સાહેબ એ પણ સાચું છે. ઝાંસી, લક્ષ્મીબાઈ એ પણ સાચું છે. બિહાર, બેગમ, હજરત એ ખોટું છે, કેમ કે બેગમ હજરતે લખનઉમાં નેતૃત્વ લીધું હતું. તો આપણા અહીંયા જવાબો આવી ગયા છે. તો આપણને 32માંથી 32 જવાબ સાચા પડ્યા છે. તમે પણ આ ટેસ્ટ આપી શકો છો. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેનાથી આવનારા વિડીયો તમને મળી શકે અને તૈયારીમાં કોઈ પણ સહભાગીતા હો તો તમને ઉપયોગીતા હો તો નીચે થેન્ક યુ લખજો. આપનો દિવસ શુભ રહે.